સુરત શહેરમાંથી પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવાનું રેકેટ સામે આવ્યું। પોલીસને બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં કેટલાક યુવકો પ્રી એક્ટિવ સિમ કાર્ડનું કોઈ પણ ડોક્યુમેન્ટ લીધા વગર વેચાણ કરી રહ્યા છે। પીસીબીએ બાતમીના આધારે રેડ પાડી તો 3 આરોપીઓ પાસેથી 84 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા। પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે ફરાર 2 આરોપી સિમ કાર્ડ કંપનીમાં કામ કરે છે। આ ફરાર 2 આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે અને પકડાયેલા 3 આરોપી સામે હાલ ગુનો નોંધીને તપાસ ચાલી રહી છે। પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ કોઈને વેચવું આ ગેરકાયદેસર છે, આ ગુનો બને છે। કેમ કે આમાં કોઈ પણ ગુનાહિત તત્વો બીજા કોઈના નામના સિમ કાર્ડ લઈને એના દુરુપયોગ ગુનાહિત પ્રવૃત્તિમાં કરી શકે, ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં કરી શકે અને રાષ્ટ્રની આંતરિક સલામતી એટલે ઇન્ટરનલ સિક્યોરિટી માટે પણ આ પ્રવૃત્તિ ભયજનક છે। જામનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। કાલાવડ નાકા બહાર યુવાન અસામાજિક તત્વોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બની। નશો કરવા રૂપિયાની ના પાડતા આવારા તત્વોએ યુવાન પર હુમલો કરી અને ફરાર થઈ ગયા। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવાનને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયો। હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। સુરતમાં લાગેલી આગમાં વધુ એક મોત થયું। વધુ એક કામદારનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું। એથર કંપનીમાં લાગેલી આગમાં 10 લોકોના મૃત્યુ થયા। સુરતમાં આગમાં વધુ એક મોત, એક કામદારનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે। સુરતમાં એથર કંપનીમાં જે ભીષણ આગ લાગી હતી, હવે કુલ મૃત્યુઆંક 10 થઈ ગયો છે। સુરતમાં મગતરા ગામમાં વિદ્યાર્થીઓનો ગમખ્વાર અકસ્માત થયો। બોલેરો ગાડી રસ્તાની સાઈડમાં ઉતરી જતા અકસ્માત થયો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયા। મારોઠા ગામના સરપંચ કમલેશ ચૌધરી તાત્કાલિક સ્થળ પર આવી પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓને સારવાર માટે ખસેડ્યા હતા। ડાંગ જિલ્લાના સુબીર સ્કૂલના 11 વિદ્યાર્થીઓ આણંદ ખાતે ઇન્ટર સ્કૂલ સ્પર્ધામાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા। રાજકોટમાં ટોયઝ ઇન્ડસ્ટ્રીનો ઉદય થતો જોવા મળ્યો। લોકલ ફોર વોકલ અંગે લોકોમાં જાગૃતિ જોવા મળી। સામાન્ય રીતે કોરોના કાળ પહેલા રમકડા માટે ચાઇના મોખરાનું સ્થાન ધરાવતું હતું, પરંતુ કોરોના કાળ જેવા કપરા સમયમાંથી પસાર થયા બાદ ભારતમાં પ્રધાનમંત્રીએ લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત જેવા સૂત્રને અપનાવવા આહવાન કર્યું, જે અંગે લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો। રાજકોટમાં ટોયઝ ઇન્ડસ્ટ્રીનો ઉદય થયો। રાજકોટના મેટોડા પંથકમાં ઇલેક્ટ્રોનિક રમકડા હોય કે વુડનના તમામ પાર્ટ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। રમકડાના વેપારીઓનું કહેવું છે કે જેમ ચાઇનામાં શાંતોના શહેરનું રમકડાનું હબ કહેવાય છે, એમ વર્ષ 2030 સુધીમાં સૌરાષ્ટ્ર એ ટોયઝ ઇન્ડસ્ટ્રીનું હબ બની જશે। વિશ્વના લોકોની વિશ્વસનીયતા ગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રના ઉદ્યોગો પ્રત્યે વધી રહી છે। રાજકોટ પંથકમાં ઉત્પન્ન થતા રમકડા એ નેપાળ, બાંગ્લાદેશ અને USA સહિતના દેશોમાં નિકાસ થઈ રહી છે। રાજકોટના ગોંડલમાં માર્કેટયાર્ડ પાસે ખેડૂતોએ દેખાવો યોજ્યા। ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા વેપારી અને ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો। ડુંગળીના ભાવ ન મળતા યાર્ડ પાસે નેશનલ હાઈવે પર ખેડૂતોએ ડુંગળી ફેંકીને વિરોધ કર્યો। ડુંગળીનું એક્સપોર્ટ બંધ થતા વેપારી ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાની નોબત આવી છે। ખેડૂતોના વિરોધ વચ્ચે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજકોટના જેતપુરથી જોડાયા છે મુનાફ બખાલી। મુનાફ, ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ખેડૂતો દેખાવો કરી રહ્યા છે, હાલ પરિસ્થિતિ શું છે? ખેડૂતોને કેટલો ભાવ મળી રહ્યો છે ડુંગળીનો? બિલકુલ ચોક્કસ પંકજ, ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ડુંગળીના પ્રોસેસર જે ભાવ ન મળતા ખેડૂતો તે રોષમાં બનાતા ડુંગળીના એક્સપોર્ટ બંધ થતા જ વેપારી અને ખેડૂતો નો બહુ રોષ ફાટ્યો હતો અને ગોંડલ માર્કેટ યાર્ડના ડુંગળીના ભાવ ન મળતા યાર્ડ પાસે નેશનલ હાઈવે પર ખેડૂતોએ ડુંગળી ફેંકી અને વિરોધ કર્યો હતો। ડુંગળીના એક્સપોર્ટ બંધ થતા જ વેપારી અને ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવો પડશે। ખેડૂતોને વિરોધ કરી વચ્ચે નેશનલ હાઈવેમાં ટ્રાફિક સર્જ્યો હતો અને તાત્કાલિક ધોરણે પોલીસ આવી અને ટ્રાફિક સાથે હળવો કર્યો હતો। જી પંકજ। જી મુનાફ, આભાર માહિતી આપવા માટે।
ભાવનગરમાં માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોએ હરાજી બંધ કરાવી અને વિરોધ કર્યો। ડુંગળીમાં વજન કપાતને લઈને ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો। સાથે જ કપાસની હરાજી મોડી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષની લાગણી જોવા મળી। વિરોધ કરવામાં આવતા યાર્ડમાં તમામ જણસીની હરાજી બંધ કરવી પડી। ડુંગળીમાં ઓછા ભાવને કારણે ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે। ઘટનાને પગલે પોલીસ કાફલો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી આવ્યો। પોલીસે મામલો થાળે પાડવા કાર્યવાહી હાથ ધરી હતી। ખેડૂતનો પ્રશ્ન હતો અત્યારે વેપારીને સમજાવી અત્યારે અરજી શરૂ કરાવી દીધી છે અને આવતીકાલથી અમે પોટકા કપાસમાં અરજી શરૂ કરશું। આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પોલીસ સમક્ષ હાજર થશે। નર્મદાના ઢેડિયાપાડાના વનકર્મીને માર માર્યા બાદ તેઓ ફરાર હતા। 1 મહિના બાદ ચૈતર વસાવા આજે પોલીસ સ્ટેશને હાજર થશે। ગમે તે સમયે ધારાસભ્ય ચૈતર વસાવા ઢેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ શકે છે। ઢેડિયાપાડાની તમામ ચેકપોસ્ટ પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે। તમામ વાહનોનું ચેકિંગ પણ થઈ રહ્યું છે। ચૈતર વસાવાના આગોતરા જામીન હાઈકોર્ટે ફગાવ્યા હતા। આજે 1 મહિના બાદ આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઢેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવાના છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જે વનકર્મી પર હુમલાનો જે ધારાસભ્ય ચૈતર વસાવાએ કર્યો હતો, જે મામલે હાલ જે વનકર્મી દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી, તે ફરિયાદ બાદ 1 મહિનાથી ચૈતર વસાવા ફરાર હતા। અને ખાસ વાત કરીએ તો જે ભૂગર્ભમાં હતા અને ભૂગર્ભમાં જતા આજે ગત મહિનાની 3/11/2023ના રોજથી જેમના કેસ થયા બાદ જેઓ ભૂગર્ભમાં હતા અને આજે એટલે કે લગભગ 1.5 મહિના જેવું થઈ ચૂક્યું છે, ત્યારે ચૈતર વસાવા જાતે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા જઈ રહ્યા છે। હાલ કહી શકાય કે જે નર્મદા જિલ્લા પોલીસ છે એ મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવી છે। તમામ ચેકપોસ્ટો છે, જે ચેકપોસ્ટો પર ગાડીઓ આવતી જતી જેમને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે ચેકિંગ દરમિયાન જે ચૈતર વસાવા જે હાજર થવાના છે, પરંતુ અત્યારે ક્યાં છે એ પણ પોલીસ શોધી રહી છે। ત્યારે કહી શકાય કે જે ડેડિયાપાડાનો જે આ મામલો છે અને ચૈતર વસાવા જે છે જેઓ પોતાના સમર્થકો સાથે આજે 10 કલાકે હાજર થવા જઈ રહ્યા છે, એટલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન હાજર થયા બાદ ડેડિયાપાડા કોર્ટમાં જેમનો કેસ ચાલશે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર। સુરતમાં રખડતા શ્વાનોના ટોળાએ બાળક પર હુમલો કરતા ફફડાટ। 6 થી 7 શ્વાનોનો 11 વર્ષના બાળક પર હુમલો। અમદાવાદથી અયોધ્યા સુધીની નોનસ્ટોપ ફ્લાઇટ 11 જાન્યુઆરીથી શરૂ થશે। નોનસ્ટોપ ફ્લાઇટ 22 જાન્યુઆરીએ મંદિરમાં સ્થાપિત થશે રામલલા। સંસદની સુરક્ષા મામલે વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત। ગઈકાલે ચાલુ સંસદમાં કૂદ્યા હતા 2 અજાણ્યા શખ્સો।